ભાવનગરમાં અસામાજિક તત્વોનો વધ્યો ત્રાસ। શહેરના ઘોઘાગેટ પોલીસ ચોકીની સામે જ અસામાજિક તત્વોએ મચાવી ધમાલ। પોલીસનો કોઈ ડર ના હોય એ મુજબ સિટી બસમાં કરી તોડફોડ। રિક્ષા રોડ ઉપર હોય જેને સિટી બસના ચાલકે સાઈડમાં લેવાનું કહેતા સિટી બસના ચાલક ઉપર કર્યો હુમલો। ટી બસના કાચ પણ ફોડવામાં આવ્યા। ઘોઘાગેટ પોલીસ ચોકીની સામે જ આવારા તત્વોએ બસમાં તોડફોડ કરી પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર। થોડીવાર પહેલાનો બનાવ છે। અસામાજિક તત્વ પર પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર। મારું નામ છે ગોહિલ કુલદીપ છે। હવે હું તળાવમાં બસ લઈને આવ્યો એટલે મેં એને એમ કીધું ભાઈ તું રિક્ષા સાઈડમાં લઈ લે। કોઈ એને રિક્ષા સાઈડમાં ન લીધી એટલે પછી કે ગાર્ડ બોલ્યો ને એટલે મને એમ થયું મને કાંઈ કહે છે એટલે મેં દરવાજો ખોલ્યો। દરવાજો ખોલીને કીધું કે ગાડી બોલવા મારી યારે લેડીઝ કંડક્ટર એટલે આગલી સીટમાં લેડીઝ બેઠા હતા અને છોકરું નાનું હતું એટલે એને બ્લોકનો ઘા કર્યો। એટલે ઉતરીને હું જો હું કહું ભાઈ તું ઘા ન કરું કહું સીધી રીતે વાત કરતી કે તારા બાપની બસ નથી કે એટલે મેં એને ઉતરીને પછી લાફો માર્યો કે ભાઈ તું આ રીતનું વર્તન ન કર, મારી બસમાં અત્યારે લેડીઝ ભરેલા છે। પછી એને મને શરીરનો ઘા કર્યો। શરીરનો ઘા કરે ને ત્યારે હું નજીક ઊભો હતો, છેટો ગયો ને તો મને હાથમાં વગાડી દીધું। તોડફોડ કરી છે? મારા બચાવ કરવા માટે મેં એને પછી માર્યો। તોડફોડ કરી છે કે ગાડીઓ? અને તોડફોડ આગલો કાચ તોડી નાખ્યો છે અને સાઈડનો કાચ આવશે મોટો એ તોડી નાખ્યો।